નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના જમણા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઇક, ચપ્પલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના આધારે ચારેક લોકોએ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને ઘટનાની જાણ થતાં થરાદ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી છે। થરાદ પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લાખણી તાલુકાના જસરા ગામમાં 20મીએ ગેરકાયદેસર લકી ડ્રો યોજાનાર હતો, પરંતુ ભાસ્કરના અહેવાલ બાદ પોલીસે અંતિમ ક્ષણે મંડપ ખોલાવી દીધા છે। આ ઘટનાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી ગઈ છે। ડ્રોના આયોજકો દ્વારા હાલ તો ડ્રો મુલતવી રખાયો છે, પરંતુ અગથડા પોલીસ મથકે હજુ સુધી ગેરકાયદેસર લકી ડ્રો આયોજન બાબતે ગુનો નોંધવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। થરાદ તાલુકાના ઘોડાસર ગામ નજીક રાહ ઘોડાસર રોડ પર બસ સ્ટેન્ડ પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ઘોડાસર ગામના 18 વર્ષીય અરવિંદ પારસા ઠાકુરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ટ્રેલર બાઇકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી। અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રાધનપુર ભાભર હાઈવે પર મસાલી રોડ પર એક મહિલાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે। 17 સપ્ટેમ્બરના રોજ સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું। શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મોત હાઈવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે। પોલીસે જ્યારે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું। ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સાંજે 7:19 નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે મસાલી તરફથી આવતી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લામાં 8મા પોષણ માસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। પોષણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2018ના રોજ કરી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ માસની ઉજવણી કરે છે। અત્યાર સુધી 7 પોષણ માસની સફળ ઉજવણી થઈ ચૂકી છે। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં 3 અલગ અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા। ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ સવારે પ્રથમ કોલ મળ્યો હતો। થરાદ ઢીમા રોડ પર ઠાકર રેસિડેન્સી પાસે રોડના કામ દરમિયાન ખોદકામ કરવામાં આવેલા ખાડામાં એક ગાય રાત્રિથી ફસાયેલી હતી। ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દીધી હતી। ઠેર ઠેર ગરબા મંડળો, સોસાયટીઓ શેરી ગરબાના આયોજનને લઈને તડામાર તૈયારીઓ। નવરાત્રિ મહોત્સવની આગામી તારીખ 22/9/2025થી શરૂ થઈ રહેલી આદ્યશક્તિ માં અંબાની નવરાત્રિ પર્વને લઈને જિલ્લાની બજાર પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસા સહિત જિલ્લામાં નવરાત્રિ માટેના ડેકોરેશનનો સામાન વેચતા વેપારીઓ દ્વારા અગાઉથી ખરીદેલ મંડપ ડેકોરેશનનો સામાન અને મંદિરોમાં સજાવટ માટેનો સામાન દુકાનો પર જેમ કે જરી, ઝુંબર, વેલ, તોરણ, ફૂલ, ઝુમખા તથા લાઇટિંગ સિરીઝ વગેરે તમામ આઇટમ્સ બજારમાં દેખાઈ રહી છે, જેને ગરબા આયોજકો દ્વારા તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે। એક બાજુ હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓને લઈને નવરાત્રિ આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા જોવા મળી રહ્યા છે। જો કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહિવત છે, ત્યારે ગરબા મહોત્સવને લઈને ખેલૈયાઓ સહિત આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ
સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને દંડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠા જિલ્લાના નવીન પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓના વાહનોને MV એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક દ્વારા પાલનપુર ખાતે શુક્રવારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા ટ્રાફિક PI AV જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS સિંધી તથા જિલ્લા ટ્રાફિકના સ્ટાફ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને નંબર પ્લેટ વગરના વાહનોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે કાળા કાચ ધરાવતા વાહનોના કાળી ફિલ્મ ઉતારીને વાહન ચાલકોને MV એક્ટ મુજબ દંડ તથા ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.